हेलो हाय हेलो બધાને હેલો 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 એ નોટિફિકેશન આવી એ મારું નેટ બરાબર આવે છે એડ બરાબર રાણા પ્રીતિ બોલો અચ્છા મેં હલો કીધું તમે બોલો કયો છો હાવ આર યુ એકદમ મસ્ત ક્યાંક ફરવા ગયા ક્યાંય ફરવા નથી ગયા બરાબર હેલો જી હેલો હેલો ધર્મેશ પટેલ હાય ઓકે શું ઓકે ઓ ભાઈ ઓ ઓ આવું A143 એવું બધું આમાં નહીં લખવાનું આમાં બાબા જાઓ એડ જય શ્રી કૃષ્ણ બધાને ચા પાણી થઈ ગયા મેં હમણાં જ ચા પીધો હાય દીદી હાય ગમે ગયો ગ્રીન કલર લાગે ખરો હે ગરમી વરસાદ ક્યારે આવશે ઈ મને આવું ખબર આવી તો કઈ કમેન્ટ છે હું કઈ થોડી આંબા કાકાને ભત્રીજી છું તમારું થઈ ગયું યુકે આવવાનું એટલે તમે એવી રીતે પૂછો છો તમે યુકે જ છો આઈ ઓલવેઝ લાઈક ટુ સી યોર વિડીયો થેન્ક યુ એ બધા ફેસબુકમાં મને ફોલો કરો ને હું અહીંયા નથી મૂકતી ને એવા વિડીયો મૂકું છું મારે 10,000 ફોલોવર કરવા છે ફેસબુકમાં મારા કેટલા 6.5 થવા આવ્યા છે હાલો બધા ફેસબુકમાં મારું છે આમાં એક લિંક જ છે અહીંના વિડીયો તો ત્યાં આવે જ છે પણ ત્યાં હું એક્સ્ટ્રા મૂકું છું મારા ફોલોવર્સ વધારવા છે ને એટલે વેન વિલ યુ કમિંગ હિયર આઈ ડોન્ટ નો મને નથી ખબર ઘેર આવેશ મારા ઘર હું ક્યાં મારો પંખો ક્યાં એક નંબર લાગે લીલો કલર તમારે બધા ઉપર સારો જ લાગે મેં મારા મેરેજમાં લીલો કલર અમારે બે મારો ને મારી મમ્મીનો ફેવરેટ છે કેમ છો મેમ એકદમ મસ્ત ગુલ્લુભાઈ નીતિન જોશી મસ્ત લાગો છો થેન્ક યુ આઈડીનું નામ શું છે ફેસબુકમાં ફેસબુક છે ને મારું ઇન્સ્ટાગ્રામ મારી લિંક છે પણ એમાં કદાચ જયશ્રી સાંચેલા છે મેં ટ્રાય કરી હતી આના જેવું નામ કરવાની પણ મારાથી થયું નહીં કોઈને એ આવડતું હોય ને તો એ કહેજો મેં જોઈને ટ્રાય કરી પણ હું સાચું કહું મને ફેસબુક એટલું બધું નથી આવડતું હું ધીરે ધીરે શીખું છું અને શીખું જ છું રોજ એમાં અડધી કલાક મતતી હોય કે આમાં હું નવું છે અને કેવી રીતે મને એટલું નથી આવડતું નેલ મસ્ત છે તમારા મારા નથી ચીપકાવ્યા છે નેલ આમાંથી આવ્યા છે આમાંથી કેટલા છોકરા છે મારો વાર છે આપણે નથી કઈ ડુપ્લિકેટ છે રિયલ મારા આટલા હોય તો આહા હર હર મહાદેવ હર હર મહાદેવ એવું છે નીતિન જોશી હા દીદી યસ બોલો ઓ વાવ આવા તો કેટલા છે આ તો ખાલી એક ટ્રેલર હતું આ બોક્સમાં તો એટલા જ છે ફેર નેલ તો મને બહુ શોખ જય શ્રી કૃષ્ણ કેમ છો દીદી જીજુ શું કરે જીજુ જો હમણાં જમતા હતા બપોરનું હમણાં જશે ઘરની બહાર કામથી વધારો ને મસ્ત લાગશે પણ મને આદત જ નથી અને મને છે ને મેન તો મારું જે લોટ બાંધવાનું કામ છે ને મને ત્યાં જ નેલ ન ગમે જોકે કોઈ બી કામમાં નેલ ન ગમે ઓરિજિનલ કરવા છે આવાના મારે નથી કરવા મને ગમે જ નહીં લાંબા મને ગમે અડધી કલાક 1 કલાક વધીને 2 કલાક શૂટિંગ કર્યું પૂરું આપણને નેલ ગમે જ નહીં જીતને એડ કરો એ જમવા બેઠો છે કોલ કરો અમારે જવું છે બાબા અત્યારે મને મારી મમ્મીને
મેરેજ નથી થયા બેન. થઈ ગયા. ઓ હલો, આ મંગળસૂત્ર તો પહેર્યું છે, નથી દેખાતું. મને હવે બધા એમ ન કહેતા સિંદૂર કેમ નથી. મને રોજની ટેવ નથી. મેં કીધું ને સાસરે જાય ત્યારે ટેવ પાડી લઈશ. હાય મન્નત, હાય. અહીંયા હું રોજ ટ્યુબ લગાડું છું ને તોય ડાઘા નથી જતા છે. હારી 50% તો ફેર પડી ગયો છે ટ્યુબથી. જો દેખાય. અરે ભાઈ નથી કીધું તો ખરા. મમ્મી હું કપડા બદલાય ને મને નથી ખબર. હા મને નથી ખબર. આફેડો થઈ ગયો હવે ભાઈ. બંધ કર દે થાય તો ઠીક છે. નહીં તો આજ રાતે હું છે ને દુકાને જઈને બીજો પંખો લઈ આવીશ. આમ કરશો ને થઈ જાય. આ મેલો મૂકવા તો જવાય. મને તો બતાવો. શું બતાવો? જય માતાજી. કઈ ટ્યુબ લગાડો? મને છે ને ડાઘા બહુ આમ ડાર્ક થઈ ગયા હતા ને તો હું દવાખાને ગઈ હતી. ડોક્ટરે લખી દીધી હતી. દૂર પડી છે ત્યાં સુધી જવાનો કંટાળો આવે. નહીં તો લઈને બતાવો. શું કરે છે? જમવા બેઠા છે. મમ્મી કપડા બદલાઈને 6:30 વાગ્યા. જોશે હવે ને મૂકી દે ને ભાઈ. મેં કાંઈથી કાંઈ નથી કર્યું. એ થઈ ગયું. હવે એનો વાક છે. ઉંમર થઈ ગઈ પંખાની. એવું બોલમાં નવરા થઈ ગયા લાગો છો. હમણાં જ થઈ. 12-1 વાગે ઉઠીએ કે નહીં? એને કાળો પહેરો તો હું તે કરી જેમ. હવે મારી બોડી વધી ગયું ને મા દીકરીનું માપ એક થઈ ગયું. એટલે મારા બધા ડ્રેસ એમ થઈ જાય. જે પહેરવો હોય ને લઈ લો. ક્યાં બહાર જાઓ છો? દાદા કાંઈ નહીં. હમણાં મમ્મીને કીધું નહીં, મતલબ બહાર નથી લઈ ગઈ ને તો મેં કીધું હાલ જ જાય. તો મમ્મી યાર કંટાળો આવે ઘરમાં. બફારો કેવો છે. વિડીયો બનાવવાની ઈચ્છા નથી થતી. હમણાં તો વિડીયો નથી હાલતા. બહુ જાડા થઈ ગયા. એટલે કહું છું કે હવે એક કઈ કમેન્ટ કરીને તમે રાજપૂત પરીક્ષિત હું એકને એક જવાબ 10 વાર ન આપું. હવે તમે એક કઈ કમેન્ટ કરીને હું બ્લોક કરી દઈશ. એક કઈ કમેન્ટ નહીં. હવે બીજી કમેન્ટ તમે નહીં કરતા. બતાવો તમારા મોમને. મોમ ઓલી સાઈડ ગયા. હવે ચેન્જ કરશે પછી અમે નીકળશું. નિશા આહિર હાય. વિજય ગોહિલ હે. યસ બોલો. તો ये માં હું આજ જઈમી નથી. હમણાં ઓલી કહે મને અત્યારે યાદ આવ્યું. એમાં છું કેવું કાલ રાતે મેં બનાવ્યા હતા થેપલા અને હું આજ ઉઠી 1:45 વાગે. જીત ક્યાં? એ ઘરે છે, જમે છે. આવે હમણાં થોડીક વારમાં. તો સવારે ઉઠીને ચા ને થેપલા ખાઈ લીધા. તો 2 રોટલીની જગ્યાએ 2 થેપલા ખવાઈ ગયા. તો બપોરે ભૂખ નહોતી લાગી. તો મારા ભાગનું પડ્યું હોય છે. મેં બપોર નથી ખાધું. ફરી યાદ કરે તમને. ઓકે કેમ છો બેન? એકદમ મસ્ત. મેં કયો જફરભાઈ એ ચાલો ભાઈ ચા પીવા. હવે આ ભાઈ તો પત્તર ઠોકી ભાઈ. એ ક્યાંથી થાય આમાં? મને અડધું નથી આવડતું. હલો જયશ્રીજી હાય. હલો જીતને કોલ કરો. એને કોલ કર્યો મેં પછી જ મેં લાઈવ કર્યું. ચાલો ભાભી ગોપી વિવાહ. એટલે ગોપી વિવાહ એટલે ગોપી તો બોલ જ માં. મારે ઘરે આખો દી ગોપી ચાલુ હોય. સાથ નિભાના સાથિયાનું એક તો એ રિશ્તા ક્યાં કહેલાતા. હું આજ જ જોતી હતી. મેં કીધું નામ બદલાઈ ગયું હોય. કંઈક અક્ષરા ને કંઈક બીજું કંઈક નામ છે એની જોડી એવું કંઈક નામ આવી ગયું છે. મજામાં બેન હોઉં. શું કે ચોમાસું? કાંઈ નથી કહેતું. હવે તો આવે તો સારું વરસાદ. તમને ટેટુ કરવું ગમે? ત્રીજું બેકમાં છે.
बहुत दिन बाद देखा इंस्टा पर दी नहीं હું તો આવું જ છું ઘણી વાર લાઈવ આવું છું તમે એ ટાઈમે નહીં આવતા હોય લાઈવ હું તો કરું જ છું ઘણી વાર પણ આવા ટાઈમે ઓછી હોય સાંજે હોય વધારે કોલ કરો યાર મારા અજીતભાઈ બીજો ફોન આમ છે પડો ત્રીજામાંથી કરો પૂછીએ આપણે જમી લીધું મોડલિંગ બંધ કરી દીધું હા એવું જ મેરેજ ક્યારે છે મેરેજ થઈ ગયા મારા ગુજરાતી મૂવી જોઈ રોજ એક મૂવી તો જોવાનું જોઈએ રોજ એક મૂવી પણ રાતે વાસણ ઉઠકીને 11 ચાલુ કરવાનું એમાં થાય કે હું ખબર જીત બહાર હોય કે નહીં અને હું એનો વેઇટ કરતી હોય એટલે ત્યાં સુધી શું કરવું એટલે હું મૂવી જોતી હોય નહીં ઉપડે એ ઓન ધ વે હશે જશે પછી ઉપડશે એમાં થાય કેવું રિંગિંગ થાય છે બીકોઝ એનો ફોન છે ને એક ફોન ઘરે હોય મારે એવું જ થાય ઘણી વાર ફોન જે ઘરે હોય એમાં વાઈફાઈ હોય કે નહીં એટલે રિંગિંગ બતાવે પણ એની પાસે જે ફોન છે ને એકચ્યુઅલી એનું રિચાર્જ આજ સવારે જ પૈતું છે અને એ હવે કરાવશે આજે એટલે એ ઓન ધ વે હશે એટલે ન પડ્યો હમણાં એની જગ્યાએ પહોંચી જશે ને એટલે એ સામેથી કરશે જય દ્વારકાધીશ ચલો હવે એ તો આવતા હશે મારે ટાઈમ થઈ ગયો નીકળવાનો કેમ છો સિસ્ટર જય શ્રી કૃષ્ણ જય માતાજી ક્યાં યસ યોગીરાજ સિંહ એટલે આવું છે સલ્લુ રાઠોડ હાય હાલો મને એકવાર જોવા તો દે રિક્વેસ્ટ કોની આવી છે દૂધ ગરમ થઈ ગયું ને મેં એમને દૂધ પી લીધું મારું ઓલું નાખીને પીવાનું હતું ભૂલાઈ ગયું ડિક્લાઇન કરવી હોય તો તમે રિક્વેસ્ટ શું કામ મોકલો છો બેન ડિક્લાઇન જ કરવી હોય તમારે તમે રિક્વેસ્ટ શું કામ મોકલો છો બાપ રે બધા મેલ છે નો કરાય ડુપ્લિકેટ ઓનલી ફિમેલ માટે હતું મેલ ની તો બહુ બધાની રિક્વેસ્ટ હમણાં એવી છે અમારે તરફ ફેલ હમણાં નથી લેવા ચલો ચુંદડી ક્યાં તમારી ચુંદડી હવે મસ્ત ડ્રેસ છે ને લાગ્યા જ કરે ને પહેરો હોય તો મેં આજે સ્ટોરી પહેરીને એમાં મેં સ્ટોરી મૂકીને એમાં મેં આ ડ્રેસ પહેર્યો છે જીત સર તમારા રસ્તામાં છે ક્યાં ના છો હું ખાખી જાડિયાની છું મમ્મી હવે તું મૂક ને ભાઈ તો વાહે પડી પંખાની નહીં થાય રાતે બીજો લઈ આવીશ દુકાનેથી આપડી હા એવું જ કરશું આને હું મૂકવા હજી તારે મૂકવો ભાઈ આને દઈ દેવાનો હોય ભંગારમાં આજે હારો શરમ આવે બોલતા આજે હારો કોની સિટીઝન વાત હું
સીતારવલી મને નો સમજાણું રવિ. રિપેરિંગ જ કરાવવાનું નોકરું. અને પાછા એન્જિનિયરિંગ બધા ઘરમાં જ છે. હમણાં અમારે છે ને ટોયલેટ ની બહાર જે સ્વીચ હોય ને એ બગડી ગઈ હતી. આમ કરંટ નતો આવતો તો લેમ્પ ચાલુ બંધ નતો થતો. તમારા પપ્પા એન્જિનિયર જ છે. તો એને છે ને સ્વિચ તો ફિટ કરી નાખી પણ ઊંધી થઈ ગઈ. જેડા ઊંધા દઈ દીધા તો હવે ચાલુ કરો તો બંધ થાય બંધ કરો તો ચાલુ થાય. ઘરના એન્જિનિયર બધા જો એના ચક્કરમાં ઘણી વાર કેવી રાત ચાલુ રહી જાય. કેમ કે હારવાર છે ને ડોરે ચેન્જ કર્યો તો એમાં છે ને કેવું છે ખબર આમ દેખાય નહીં એ રીતનું છે કે લાઈટ ચાલુ છે કે બંધ. ત્યાં તો ડીમ લાઈટ જ વાપરતા હોય. આવું છે ઘરમાં એન્જિનિયર. એકવાર આમ પેલા એવું થયું હતું. ઓલું આખું મોટું સ્વિચ બોર્ડ આવે ને એમાં રિપેરિંગ કર્યું. તો હું કઉ છું ચેક ના બરાબર જ હોય. બધા ખીલા ફિટ કરી નાખ્યા પછી અસર જ ન કરે કરંટ જ ન કે છેડામાં કઈક તકલીફ છે. કેવડી ઉપાધી મેં કીધું પાછું બધું ખોલવાનું. અમારે છે ને ગ્રાઉન્ડ ફ્લોર છે. અહીંયા ટેરેસ 6th ફ્લોર પર છે. સુરત ના જવા તો નળ કેવું કઈ ફિટ કરે ને તો મારો જ આવે ઘરમાં ચડવા. એટલે વાલ ખોલ બંધ કરવા હોય નળ ને એવું બદલા. ફોન આવ્યો કે નો આવ્યો. ચાલો આપણે રજા લેશું જશું. સાખું લેવું છે કાલની દૂધી પડી છે. ચલ કઈ નઈ હું લાઈવ હતી ને એટલે મેં તને ફોન કર્યો હતો. નહીં હમણાં ભલે રિવાઇડમાં એને 2 મિનિટ કઈ બોલતી નહીં. ચલો અમે લોકો નીકળીએ છીએ. હું લાઈવ હતી ને એટલે મેં તને ફોન કર્યો હતો. હવે કઈ નઈ અને હું તને ફોન નહીં ઉપડે ને તો હું ડ્રાઈવ કરતી હશે ને હું કરું પછી તને ચાલ મળીએ. નહીતર પછી ઈ કરશે ને હું નહીં ઉપાડું એવું થાય ને. જોકે એને ખબર જ હશે ડ્રાઈવ કરીશ લોકેશન તો ચાલુ જ છે. ચલો સેમ નેલ્સ કોના તમારા નાસ્તો કરવા લઈ જાવ ના ઈ તો કરવાનો જ હોય. ઈ તો ફિક્સ હોય ક્યાંક નીકળા હોય તો. આજ તો કઈ રહી નથી ને. ઓકે ચલો બાય બાય. મને હમણાં જ યાદ આવ્યું પણ મેં થેપલા ખાધા હતા ને તો મને કઈ ભૂખ લાગી નહોતી. ઈ હું રાતે ખાઈ લઈશ ને બહાર કઈક ખાવું હોત તો કઈક ખાવું છે. તમને ગાડી ચલાવતા આવડે છે? યસ બંને 2 વ્હીલ ને 4 વ્હીલ બે. પણ હજી છે ને ઈ કોન્ફિડન્સ નથી આવતો. મેં 2 વાર ઓલું કરી લીધું પણ જ્યાં સુધી એકવાર તમે ભટકાળો નહીં કોઈ વસ્તુ અને કઈ નાનું એવું એક્સિડન્ટ ન થાય પોતાનું ન હોય ત્યાં સુધી કોન્ફિડન્સ ન આવે. એટલે હજી 4 વ્હીલમાં મને ઈ કોન્ફિડન્સ નથી. ખાલી રોડ હોય તો બધા ચલાવી લે એવું. આર્ટિફિશિયલ છે. આમાં જરી નીકળી ગઈ છે. આમાં એકમાં નીકળી ગઈ. આ સેકન્ડ ટાઈમ યુઝ કર્યા છે મેં. 30 રૂપીસ ના આવ્યા હતા પણ એટલું કઈ દેખાય નહીં. હાલ જો આમાં જરી નીકળી ગઈ છે. આમાં છે આમાં નીકળી ગઈ છે. આમાં છે અને આમાં ગ્લુ થી ને ચીપકાવ્યા. આનાથી ચીપકાવ્યા જો બેટા. હું મારા મમ્મી ને ફોન રિચાર્જ નથી કરવાનો પણ ફોન કરીશ. આનાથી લગાવ્યા છે આનાથી. આ કઈક 100 ને નહીં 100 ને તો નહીં. આ એક આયરું આ એક છે ને કઈક 10-15 રૂપિયાનું આવતું હશે એક સિંગલ. હો આ સિંગલ હું તો ઓનલાઈન મંગાવું એકારે 10-12 આવી. હાલો બાય બાય. તો મોડું પડી જાય.